સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 5 ધોરણ 7 બરાબર. પ્રશ્ન નંબર 5 ધોરણ 7 છે આપણું બરાબર. તો આપણે આમાં શું કરવાનું છે, નીચેનાનું એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. તો એકપદી એટલે કે જેમાં ફક્ત એક જ પદ હોય તેને એકપદી કહેવામાં આવે. જે ફક્ત બે જ પદ હોય તેને દ્વિપદી કહેવામાં આવે. અને જેમાં ફક્ત 3 પદ હોય તે ત્રિપદી કહેવામાં આવે. પદ હંમેશા કોનાથી છૂટા પડે? તો વત્તા ઓછા ના ચિહ્નથી પદ શું કહેવાય? છૂટું કહેવાય. તો આપણે આટલે લખી દઈએ. પહેલા એકપદી, એકપદી, 3 એ 3 માં વર્ગીકરણ કરવાનું છે એટલે બરાબર. દ્વિપદી ને છેલ્લે આવશે ત્રિપદી. હવે આમાં સાવ સહેલું છે બરાબર. ધ્યાન આપજો, ધ્યાન આપો. જે દાખલો આપણને એકપદીમાં લાગે તેને આપણે એકપદીમાં લખીશું. જે દાખલો આપણને દ્વિપદીમાં લાગે તેને દ્વિપદીમાં લખીશું. અને જે દાખલો આપણને ત્રિપદીમાં લાગે, 3 પદ છે એવું લાગે, તેને ત્રિપદીમાં લખીશું. જુઓ પહેલો દાખલો 4y ઓછા 7z. તો આટલે 4y એ પહેલું પદ છે, પછી ઓછાનું પદ ઓછા આવે છે ને પછી 7z એટલે બીજું પદ આવે છે. એટલે આમાં 2 પદ છે એટલે આ કયામાં આવશે? દ્વિપદીમાં. એટલે આટલે આપણે લખી દઈએ 1 નંબર 4y ઓછા 7z. પછી બીજો દાખલો જુઓ. બીજા દાખલામાં શું છે? y નો 2 ઘાત. ખાલી y નો 2 ઘાત છે એટલે એ શામાં આવે છે? એકપદીમાં બરાબર. પહેલા સમજી લેવું એટલે આને આપણે એકપદીમાં લખીશું. બીજો દાખલો y નો 2 ઘાત. હવે ત્રીજો દાખલો જુઓ. x એ પ્રથમ પદ છે, વત્તા આવ્યું. વત્તા એટલે પદ છૂટું પડ્યું એટલે y એ બીજું પદ છે ને પાછું શું આવ્યું? ઓછા આવ્યું. ઓછા દેખાય છે માટે ત્રીજું પદ કયું આવ્યું? ઓછા xy બરાબર. તો આ કેટલા પદ છે? 3 પદ છે. એટલે x વત્તા y ઓછા xy કેટલા પદ થયા? 3 પદ. માટે આ દાખલો કયામાં આવશે? ત્રિપદીમાં. x વત્તા y ઓછા xy. ચાલો હવે મેં સમજાવી દીધું. હવે તમારે કહેવાનું છે ચોથો 100. એકલો 100 છે એ શામાં આવશે? શ્રદ્ધા. બોલો શામાં આવશે? એકપદીમાં આવશે, દ્વિપદીમાં આવશે, ત્રિપદીમાં? બોલો. તો પછી ધ્યાન આપો. ચલો ચોથો દાખલો શામાં આવશે? 100 એકપદીમાં. ચાલો પાંચમો દાખલો ab ઓછા a ઓછા b એ શામાં આવશે? બોલો. ab ઓછા a ઓછા b કેટલા પદો દેખાય છે તમને? બધાને આવડવું જોઈએ. બોલો. હા બોલ વીર. બોલો બોલ. ત્રિપદી. હા તો બોલો ને જોરથી. પાંચમો દાખલો ab એ પહેલું પદ છે, પછી ઓછા છે એટલે પદ છૂટું પડ્યું. a બીજું પદ છે ને પાછું ઓછા એટલે b એટલે 3 પદ છે એટલે ત્રિપદી. ચાલો છઠ્ઠો દાખલો 5 ઓછા 3t. 5 ઓછા 3t. બોલો 5 ઓછા 3t. આ છઠ્ઠો દાખલો છે. કયો દાખલો છે? છઠ્ઠો. બોલો બોલો આંગળી ઊંચી કરો. હા બોલ વાસુ. દ્વિપદી. સરસ. 5 એ પ્રથમ પદ છે, 5 ઓછા એટલે પદ છૂટું પડ્યું ને 3t એ બીજું પદ છે એટલે 5 ઓછા 3t દ્વિપદી. છોકરીઓમાં પણ બોલવાનું છે. ચાલો છઠ્ઠો આવી ગયો. હવે આ 7મો દાખલો છે. 7મો 4p નો 2 ઘાત q ઓછા 4pq નો 2 ઘાત. આ આંગળી ઊંચી કરો. ચલો બોલો કયું પદ છે આ? દ્વિપદી. કયું પદ છે? દ્વિપદી. જોરમાં બોલવાનું છે. એટલે 7મો દાખલો પણ શામાં આવે છે? દ્વિપદીમાં. 4p નો 2 ઘાત q ઓછા 4pq નો 2 ઘાત. ચાલો 8મું પદ. 8મો દાખલો છે આ. કયો દાખલો છે? 8મો 7mn. કયામાં આવે? બોલો 7mn. આર્યન. એકપદી. સરસ. ચાલો
8મો દાખલો એક પદીમાં 7 mn. ચાલો 9મો દાખલો 9મો z નો 2 ઘાત ઓછા 3z વત્તા 8 શામાં આવે બોલો? હા બોલ. ત્રિપદી. સરસ. ચાલો 9મો દાખલો શામાં આવ્યો? z નો 2 ઘાત પ્રથમ પદ ઓછા થયું એટલે પદ છૂટું પડ્યું એટલે 3z પાછું વત્તા આવ્યું એટલે ત્રીજું પદ 3 પદ આવ્યા એટલે આ ત્રિપદી. ચાલો 9મો દાખલો થઈ ગયો. 10મો દાખલો a નો 2 ઘાત b નો 2 ઘાત શામાં આવે બોલો? a નો 2 ઘાત b નો 2 ઘાત બોલો સોહમ? દ્વિપદી. સરસ. 10મો દાખલો શામાં આવે છે? દ્વિપદી. a નો 2 ઘાત વત્તા b નો 2 ઘાત. ચાલો એવી જ રીતના 11મો દાખલો શામાં આવે છે બોલો? 11મો દાખલો 11મો બોલો? હા નૈતિક બોલો? દ્વિપદી. કેમ કે 2 જ પદ છે. z નો 2 ઘાત વત્તા z. z નો 2 ઘાત વત્તા z. ને 12મો દાખલો છેલ્લો બોલો શામાં આવશે? x નો 1 વત્તા x વત્તા x નો 2 ઘાત બોલો? ત્રિપદી. સરસ. તો 12મો દાખલો એટલે શામાં આવ્યો? 1 વત્તા x વત્તા x નો 2 ઘાત. તો આટલે આપણે શું કરી દીધું? વર્ગીકરણ કરી દીધું. તમે જોઈ શકો છો. બરાબર. આ રીતે આપણે વર્ગીકરણ શું કરી દીધું? કરી દીધું. ચાલો